વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીને એક ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ પોલીસનો કાફલો મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ગયો હતો। સમગ્ર વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા કચેરી અને આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ સમગ્ર મામલે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી। વડોદરા શહેર વીએમસી કચેરી ખાતે અત્યારે હાલ બોમ્બ થ્રેટની અફવા હોય, મેલની અંદર 3 વાગે ગાડી દ્વારા બોમ્બ મૂકવામાં આવેલ છે એવી બેઝિક મેલની માહિતી મળતા અમારી સમગ્ર ટીમ એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, બીડીડીએસની ટીમ, અધિકારીઓની ટીમ, લોકલ પોલીસની ટીમ એક સાથે તપાસ કરી રહી છે। વીએમસીના સિક્યોરિટી હેડ સાથે, વીએમસીના કર્મચારીઓ સાથે, એમની લોકોને સાથે લઈને કયા એરિયા છે અહીંયા બિલ્ડિંગ પ્રિમાઇસીસની પૂર્ણ ચકાસણી ચાલુ છે।